તો ફક્ત 10 દિવસ પહેલા નક્કી કર્યા આવી ગઈ. ખરેખર આ અક્ષર મુક્તોની ભક્તિને ધન્ય છે કે ભગવાનના ભક્તોની સેવા માટે શું ના થાય પણ ભગવાન કઈ વચનામૃતમાં, અને એવા ભક્તો વચનામૃતમાં લખાઈ ગયા કે મહારાજના વખતમાં એના એ ભક્તો અત્યારે વિકસિત થાય છે. તો અંદર સંવાદિતા પ્રત્યે એકતા છે. સામાન્ય ઇન્સ્ટ્રુમેન્ટ બધા વાગે છે તો એકબીજાને મેચ થઈ, અને એક ઇન્સ્ટ્રુમેન્ટ એક છે અને વગાડનારા એક છે, પણ બે ધનાધન કરે તો આપણે કઈ કહ્યું આ કકડાટ મૂકો, ઘોઘાટ મૂકો, માથું ચડાવી તમે લોકો. પણ એ ઇન્સ્ટ્રુમેન્ટ એકબીજામાં સંવાદિત થાય, પૂરક બને. ઢોલક ને હાર્મોનિયમ ને બસરીવાળા ને ખંજરીવાળાને તાલમેલથી વાગે તો સંગીત કહેવાય. તો આપણે કઈ બધું વગાડો મજા આવે છે. તાલમેલથી એકબીજાના પૂરકથી વાગે એ સંવાદિતા, હાર્મોનિક ભક્તિ કહેવાય. એક છે પણ પોતાની રીતે ઠોકાઠોક કરે એ ભંગાટ કહેવાય, માથું ચડાવે. એક ખરા પણ સંવાદિત થવાનું, તમારી રીતે એકબીજા સાથે તાલમેલ. અને બેન્ડ વાજા જે હોય ને, બેન્ડ વાજા મોટી પૂરી વાળો હોય, મોટો વાજા વાળો હોય, આપણને વાજા વાળો હોય ડખો જ ઉભો જ રહે, બધું વગાડતો જ સમજો કે ઉભો જ હોય, પણ ઉભો નથી હોતો. એ ધ્યાનથી જે સંગીત ગાય હોય એમાં પોતાનું માઇન્ડ એમાં કોન્સન્ટ્રેટ રાખતો હોય, કારણ કે પીપુરી વાળો શ્વાસ લેવા ઉભો રહે ત્યારે